શું તમે પણ રોજ કહો છો કે આજે સુગર નહીં ખાવું, પણ પછી 2 કલાક ફરીથી છે કે ચા કે ચોકલેટ્સની ક્રેવિંગ થાય છે? જો હા, તો આ તમારા વિલ પાવરની કમજોરી નથી, આ તમારા શરીરનું એક સિગ્નલ છે કે એને બેલેન્સ જોઈએ છે. હાય, હું છું જગદીશ ઠાકોર, સર્ટિફાઈડ હેલ્થ કોચ છું. આજે હું તમને બતાવીશ કે જ્યારે તમને ચા, ચોકલેટ્સ કે જંક ફૂડની ક્રેવિંગ થાય છે. વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો, કારણ કે આજે હું તમને બતાવીશ કે સુગર ક્રેવિંગ્સને હોર્મોન્સને સંતુલિત કરીને કેવી રીતે નેચરલી એને કંટ્રોલ કરી શકાય. ક્રેવિંગ્સ એ વીકનેસ નથી, એ એક પ્રકારનું સિગ્નલ છે. જ્યારે શરીર આપણું થાકી જાય છે કે ત્યારે સ્ટ્રેસ વધે છે કે જ્યારે પૂરતી ઊંઘ ન મળે ત્યારે શરીરને એનર્જી માટે સુગરની જરૂર હોય છે. પણ એ શોર્ટ ટર્મ એનર્જી આપે છે, પણ લોંગ ટર્મે ડેમેજ આપે છે. ઇન્સ્યુલિન, કોર્ટિસોલ, લેપ્ટિન અને ગ્રેલિન આ 4 પ્રકારના હોર્મોન્સ સુગર ક્રેવિંગની સાથે ડાયરેક્ટલી જોડાયેલા હોય છે. જ્યારે સ્ટ્રેસ વધે છે ત્યારે કોર્ટિસોલ નામનું હોર્મોન્સ પણ ઓટોમેટિક વધે છે અને એના કારણે એનર્જી માટે શરીરને સુગરની ઈચ્છા વધી જાય છે. તો એટલે કે ફર્સ્ટ સ્ટેપ છે કે સ્ટ્રેસ કંટ્રોલ કરો. મેડિટેશન, વોકિંગ અને ડીપ બ્રીથિંગ આ ત્રણેય તમને સ્ટ્રેસ કંટ્રોલ કરવામાં ખૂબ જ હેલ્પ કરશે. ક્રેવિંગ્સને રોકવા માટે બોડીને સ્ટેબલ એનર્જી આપવી ખૂબ જ જરૂરી છે. તો એના માટે બ્રેકફાસ્ટમાં પ્રોટીન પ્લસ હેલ્ધી ફેટ લો, એટલે જેમ કે ડ્રાય ફ્રૂટ્સ, નટ્સ અને ઘી વગેરે. અને તમારું વોટર ઇન્ટેક ખૂબ જ વધારી દો, કારણ કે ઘણીવાર ડિહાઇડ્રેશનના કારણે પણ ક્રેવિંગ્સ વધતું હોય છે. અને ટીવી કે મોબાઈલ જોતાં જોતાં જમવાનું બંધ કરો અને માઇન્ડફુલ ઇટિંગ કરો. ડિનર બેડ ટાઈમથી ઓછામાં ઓછું 2 કલાક પહેલાં લઈ લો, કારણ કે લેટ નાઇટ સુગર ક્રેવિંગ્સ એ બોડીનું રેસ્ટ ડિમાન્ડ છે, હંગર નહીં. મિત્રો, સુગર ક્રેવિંગ્સથી છુટકારો મેળવવો પોસિબલ છે, પણ તેના માટે લાઇફસ્ટાઇલ ચેન્જીસ અને સેલ્ફ અવેરનેસ જોઈએ. તમે તમારું સુગર ક્રેવિંગ્સને કંટ્રોલ કરો છો અને સાથે સાથે તમે લાઇફસ્ટાઇલને પણ કંટ્રોલ કરો છો. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સાથે શેર કરો અને કોમેન્ટમાં મને સુગર રીસેટ લખીને મોકલો, જેથી કરીને મને ખબર પડે કે તમે પણ તમારા હોર્મોન્સને હીલ કરવા માટે તૈયાર છો. જો તમે પણ એનર્જેટિક અને મેડિસિન ફ્રી લાઈફ જીવવા માંગતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો સાથે મળીને મેડિસિન ફ્રી અને ફિટ ભારત બનાવીએ.